જીવનમાં આવતા પ્રશ્નો, સંજોગોના ઉકેલ, વ્યક્તિઓની મદદ, આ કોઈ હાલાતને બદલીને, આ બધાથી નહીં, સમજણથી ઉપાયો કાઢો, એ સારા ઉપાય મળે. જે સમજણથી પાર થવા જાય ને એને કોઈ અલ્પનો આશ્રય ન કરવો પડે. તમારી સમજણ મજબૂત હશે ને તો તમારે બધાની આગળ ફાંફા નહીં મારવા પડે. આ લોકો આગળ કરગરવું એને જ પડે છે જેની સમજણો કમજોર છે. અમારા કુંભનદાસજી એક ઝૂંપડામાં રહે છે અને અકબર બાદશાહ બોલાવે ને તો એની આગળ પણ કહી દે, ભક્તન કો કહા સીકરી કામ, આવત જાત પનૈયા તૂટી, બિસર ગયો હરિ નામ, અરે જાકો મુખ દેખે દુઃખ ઉપજત, તાકો કરનો પડ્યો પ્રણામ. એને ક્યાં ગરજ છે? એને તો એની સમજણ અને એનો ભાવ કાપી છે, એની શ્રદ્ધાના જીવવા માટે કાપી છે. એને રાજાની દયાની જરૂર નથી. જેની શ્રદ્ધા કમજોર હોય ને એને બધાની દયાની જરૂર પડે, પણ જેના ઉપર ભગવાનની દયા હોય ને એને કોઈની ગરજ નથી. અને રાજાએ અકબરે કહ્યું કે કંઈક તો માંગો કુંભનદાસ. કુંભનદાસ કે હું માંગીશ તો તમે દુઃખી થઈ જશો. ના ના કહો તો ખરા. ત્યારે કુંભનદાસે કહ્યું કે માંગવાનું કહો છો તો એટલું માંગુ છું કે આજ પછી મને ક્યારે બોલાવતા નહીં અને તમારો ચહેરો બતાવતા નહીં. પણ અકબર બાદશાહ સમજદાર હતો. એને થયું કે આ ભગવાનમાં જેની લગન લાગી હોય એ મારા જેવા વ્યક્તિની પ્રશંસા શા માટે કરે? સમજદારો હોય ને એ ઉત્તમ વાતને સમજી જાય. નાદાન વ્યક્તિઓને અપમાન જેવું લાગે. નાદાન વ્યક્તિ હોય ને વાતે વાતે ઉત્તમ ઉપદેશો પણ અપમાન જેવા લાગે. જોને પ્રવચનમાં કેવું કહ્યું, મેં તો આવું કઈ નતું, તારા માટે ક્યાં કહ્યું? પણ નાદાન વ્યક્તિ સમજી જાય કે આ બધું મારા માટે છે. એટલે મૂળ વાત એ જ છે જે કહેવાયું છે. તો મૂળ વાત એ ભક્તિની વાત છે. ભાવ પ્રધાન જે વ્યક્તિ હોય એને ક્યાંય સંસારની શરણાગતિ લેવી પડતી નથી, કારણ કે એનું કામ કરવા માટે ભગવાન તૈયાર ઉભા હોય છે. એ રાહ જોઈને, ભગવાન પણ રાહ જોઈને ઘણી વાર ઉભા હોય કે આ ક્યારે મને કંઈ કહેતો નથી, એ કંઈ કહે ને હું દોડું. ભક્તો માટે તો ભગવાન પણ આમ કટી પિતાંબર કચીને આમ કાઠી લગાવીને ઉભા હોય કે આ બોલે ને હું દોડું. બધાના કરું છું પણ મને એનું કામ કરવાની મજા આવે જે મારો ભક્ત છે, જે ક્યારે કંઈ કહેતો નથી. આમ અવિશ્વાસ એ પરમ બાધક છે. એટલે ભક્તે ક્યારે પણ અવિશ્વાસ નહીં કરે. વિશ્વાસને દ્રઢ કરો. સત્સંગ એને જ કહેવાય જે તમારી વિશ્વાસને દ્રઢ કરે, શ્રદ્ધાને મજબૂત કરે. ઘણા કે લો આમ થયું ને મારી તો શ્રદ્ધા જ તૂટી ગઈ. અરે શ્રદ્ધા હતી જ નહીં તારી, તને વહેમ હતો શ્રદ્ધાનો. તૂટી જાય એને શ્રદ્ધા કહેવાય જ નહીં. જે ક્ષણે ક્ષણે વધે એને શ્રદ્ધા કહેવાય. પ્રતિક્ષણ વર્ધમાનમ, નારદજીના ભક્તિ સૂત્રના શબ્દોમાં કહું તો. અને એટલા માટે હરિરાય મહાપ્રભુજી આગળ ચોથા શ્લોકમાં કહે છે કે જેની શ્રદ્ધા કમજોર છે ને એ અનેક સહારાઓ ગોતવા જાય. આનાથી કામ ન થાય તો આની પાસે જઈ આવું, કંકુ ચડાવવાથી ના થયું તો ભભૂત ચડાવી આવું, ભભૂત ચડાવવાથી ના થયું તો તેલ ચડાવી આવું, તેલ ચડાવવા, બધું ચડાવવા પોતે ચડી જાય. અને એટલા માટે આ વાતને સમજાવતા શ્રી હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરતા કહે, અન્યાશ્રય મહાન બાધક છે. હરિરાયજી કહે મહાન બાધક છે એટલે વિરોધથી નથી કહેતા. આપણા આચાર્યો તો કહે કે દરેકનું સન્માન કરો, જીવ માત્રને આદર આપો. આદર આપવો એ વૈષ્ણવનું કર્તવ્ય નથી, પ્રવૃત્તિ નથી. સર્વ માટે આદર એ વૈષ્ણવની વૃત્તિ છે, એનો નેચર છે, સ્વભાવ છે. અનન્યતા એ પ્રેમનો નેચર છે, એની શરત નથી, એનો સ્વભાવ છે. તારે આને જ પ્રેમ કરવો. ઘણી વાર આપણે એને શરત અને કાયદો માનીએ છીએ. આ કાયદો નથી. પ્રેમ એને જ કહેવાય જેની અંદર અનન્યતા પ્રગટી હોય. અનન્યતા જ મોહને પ્રેમની ઊંચાઈ આપે છે. જો માણસ મોહ સમજે છે એને લગાવ ઘણી જગ્યાએ થઈ જાય. ઘણી જગ્યાએ જ્યાં પ્રભાવ દેખાય ત્યાં બુદ્ધિ ઢળી જાય, જ્યાં લાગણી દેખાય ત્યાં મન ઢળી જાય, જ્યાં સુંદરતા દેખાય ત્યાં આંખો ઢળી જાય. આ સહજ છે. કોઈ તમારા કરતા બુદ્ધિમાં, ધનમાં, સામર્થ્યમાં, પદમાં મોટો દેખાય એટલે બુદ્ધિ ગુલામ થઈ જાય ને, તરત થઈ જાય કે આની જોડે સંબંધ રાખીએ, આની સાથે રહીએ તો આપણું પણ સામર્થ્ય વધે. બુદ્ધિ એની તુરંત ગુલામ. સામર્થ્ય જોઈને બુદ્ધિ એના ચરણોમાં બેસી જાય. મન લાગણી જોઈને એનું થઈ જાય. મનને પ્રેમ બહુ ગમે એટલે જ્યાં ઇમોશન, જ્યાં લાગણી દેખાય તુરંત ઢળી જાય. પણ એમાં એનું ભલું છે કે નહીં કોણ જાણે. આંખને સુંદરતા ગમે, જ્યાં સુંદરતા દેખાય આકર્ષિત થઈ જાય, આંખ એની થઈ જાય. તો કહું અન્યાશ્રય મહાન બાધક છે, કારણ કે પ્રેમના સ્વભાવની વિપરીત છે. કોઈ કોઈને પ્રેમ કરતો હોય તો લોકો ગામ વાળાને એની જોડે ઝઘડો કરે, તું આને પ્રેમ કરે બધાને પ્રેમ નથી કરતી. તો એકને પ્રેમ કરવો એ પ્રિયતમાનું ગૌરવ કહેવાય કે કમજોરી કહેવાય?
આપણે કહીએ પાતિવ્રત ધર્મ. ભક્તિ માર્ગમાં પુષ્ટિ ભક્તિમાં તો બહુ કે પાતિવ્રત ધર્મ, ગોપીજનો જેવો ભક્તિ. હવે ગોપીજન શું કરે? સોમવારે અહીંયા જવાનું, મંગળવારે આ કરવાનું, બુધવારે આ કરવાનું, ગુરુવારે આ કરવાનું, શનિવારે તો અહીંયા જવું જ પડે, રવિવારે આવું થાય. ગોપી કઈ રીતે ભક્તિ કરે? આ તો હવે સિરિયલો જોઈ જોઈને લોકો, અને પાછું એવું થયું જેની સિરિયલ ચાલતું ને મંદિરમાં ભીડ વધવા લાગે. તો ભગવાન સિરિયલો જોઈને નક્કી કરવાના છે? કારણ કે એમાં બે ચાર ચમત્કારની વાર્તાઓ આવે ને, આપણે લાગે અહીંયા જલ્દી કામ થઈ જશે. આ રીતે ભગવાન અને શ્રદ્ધા જાય, આ રીતે ગતિ કરે. વિચાર કરો, શ્રદ્ધાનો સ્વભાવ શું છે? આપણે ઘણી વાર અનન્યતાના નામે લોકોના વિરોધ વેઠી, આમ થાય કે આને ના માને, આને ના. આ કોઈને નાનો મોટો એ ગણવાની વાત નથી. આ પ્રેમના સ્વભાવની વાત કરી રહ્યો છે. ઉદ્ધવજી આવ્યા ને ગોપીઓ પાસે, કેવા લાગે આને ભજ, આને ભજ, આ કર, ધ્યાન કર, યોગ કર, આ કર. ગોપી કે ચાલ બધું જ કરીએ, પણ ઉદ્ધવ એમ કર, તું ક્યાંક જઈને 10-20 મન અમારા માટે ખરીદતો આવ. ઉદ્ધવ મન ન ભય 10-20, એક હુતો સો ગયો શ્યામ સંગ કો આરાધે. આ બધું કરું, તું કે તો બધું જ કરું, પણ ભગવાને એક મન આપ્યું છે, અને એ પણ અમારો આ વાંસળી વાળો શ્યામ સુંદર લઈ ગયો. બીજું હોય તો બધે લગાડીએ. અને સીધી સાદી વાત, એક જગ્યાએ 100 ફૂટ ખાડો ખોદો તો પાણી નીકળે, પણ 10 જગ્યાએ 10-10 ફૂટ ખોદો તો પાણી ન નીકળે. સીધી સાદી વાત. ભક્તિમાં ઊંડાણ વધારજો, ભક્તિનો વિસ્તાર ન વધારતા, નહીં તો ખોવાઈ જશો. એનો વિસ્તાર વધારવામાં ગયા ને, આ કરી લો, પેલું કરી લો, આ ચડાઈ જાવ, કોઈ રાજી થઈ જાય એટલે મારું કામ થઈ જાય. આ ભક્તનો સ્વભાવ નથી. આ કોઈ લાલચુ વ્યક્તિનો સ્વભાવ છે. આ કોઈ સ્વાર્થી વ્યક્તિનો સ્વભાવ છે. આવો ભક્તનો નેચર હોય. ભક્તિ કોને કહેવાય? ભક્તનો સ્વભાવ નિષ્ઠાવાળો, શ્રદ્ધાવાળો. હા, આદર તો બધાને છે. વંદન તો વૈષ્ણવના હાથનું ઘરેણું છે, કે હાથ જોડાયેલા રહે એના પરથી લાગે કે આ વૈષ્ણવ છે. સકલ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે. અને હરિરા અમારા આચાર્ય ચરણ આદિ તો ત્યાં સુધી લઈ જાય છે. કંદરામેવ બાધતે અન્ય સંબંધ ગંધોપી. અન્ય સંબંધની ગંધ તો મારું ગળું કાપનારી છે. તો એક ગોપી શું વિચાર કરે? ગોપી કોને ભજે? કઈ રીતે? પુષ્ટિ ભક્તિ એટલે સીધું સાધું એક વાક્યમાં સમજવું હોય તો ગોપીજનોની જેમ રહેવું, એનું નામ પુષ્ટિ ભક્તિ. એ કૃષ્ણને કઈ રીતે પ્રેમ કરે? એ શું કરે? જો પુષ્ટિ માર્ગમાં બધાનો પ્રવેશ છે. રાધાષ્ટમી આવે તો જોગી લીલા થાય, નવ વિલાસ નવરાત્રી આદિ ઉજવાય, ગણેશ ચતુર્થી આવે, દંડા ચોથ આવે. આપણે ત્યાં દરેકનું હવેલીમાં કલ્ચરમાં તમે જુઓ, દરેક અવતારોને રામ જયંતિ આવે, વામન જયંતિ આવે, નરસિંહ જયંતિ આવે, પંચામૃત આદિ બધું થાય. શું નથી થતું હવેલીમાં? જુદા જુદા સ્વરૂપે. જો આપણું નાનું બાળક હોય ને, અને સ્કૂલમાં ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન થાય એટલે ઘણા આપણે સંત બનાવીએ, કે નેતા બનાવીએ, ગાંધીજી બનાવીએ, અને જુદા જુદા વેશ પહેરાવીએ બાળકોને. અને જુદા વેશમાં જુઓ ને ત્યારે બાળક વધારે વાલું લાગે આપણને. એમ આપણા ઘરે બિરાજતા ઠાકોરજી ક્યારેક નરસિંહ બને, ક્યારેક વામન બને, ક્યારેક વરહા બને. આ જુદા જુદા વેશ ધરે ને ત્યારે ઠાકોરજી પર આપણને વાલ વધારે આવે. જો ને મારો લાલન કેવા સુંદર સુંદર રૂપ ધારણ કરીને બિરાજે છે. એ તો પ્રેમની અભિવૃદ્ધિ માટે છે. આ જુદા જુદા અવતારો લઈને આવે, આપણને વધારે પ્રેમ થાય એના માટે. અન્ય આશ્રય શું છે એનો વિચાર વૈષ્ણવે સતત કરવો. પ્રેમ એવો પ્રગટાવો, કારણ કે જ્યાં એક કેન્દ્ર થકી તૃપ્તિ થાય એનું નામ અનન્યતા, પ્રેમ. પણ માણસ ભટક્યા જ કરે. એ ભક્ત ન કહેવાય. એ ક્યાંક સ્વાર્થ આવે, ક્યાંક લાલચ આવે, અને જ્યાં લાલચ અને સ્વાર્થ મુકાય ત્યાં જ તો પ્રેમની શરૂઆત થાય છે. પ્રેમ મેળવાય છે ક્યાં? પ્રેમ તો પ્રગટે છે. ભય પ્રગટ કૃપાલા, પ્રભુનું પ્રાગટ્ય કહીએ ને. પ્રભુ પ્રેમ રૂપ, પ્રેમ હરિ કો રૂપ હૈ. પ્રેમનું પ્રાગટ્ય થાય. હમણાં તુષારભાઈ એમની કવિતા છે, નામ પૂછે ને થાય નહીં પ્રેમ. દરિયાના પૂજા કે રેતીને પૂછે છે કે ભીંજાવું ગમશે કે કેમ. સુંદર એમની ઘણી કવિતાઓ, અદભુત વર્ણન છે. તો પ્રેમ તો નેચર છે, સ્વભાવ છે ભક્તનો. તો આ સ્વભાવ ભક્તનો હોય, અને એટલા માટે કહ્યું કે અન્યાશ્રય બાધક છે. જયારે પેલા કેવું કે ચાતક પક્ષીનો એ સ્વાતિ બિંદુને જ પીએ, એટલે એકવાર એ ચાતક પક્ષીને એમ થયું કે અમે તો અમારી પરંપરા નિભાવી કે સ્વાતિ નક્ષત્રના બિંદુ સિવાય કોઈ જલ નહીં પીવું, પણ અમારા પછી અમારા બાળકો આ ગૌરવને જાળવશે. એટલે એને બચ્ચાને બોલાવીને કહ્યું કે બેટા, આપણે ચાતક પક્ષીઓ છીએ. લોકો આપણી ઓળખાણ શું આપે છે? આપણો પરિચય શું છે? આપણી અનન્યતા, એ જ આપણું ગૌરવ છે.
અને બેટા સ્વાતિ બિંદુમાં જે જલ પડે એ જ આપણાથી પીવાય. ત્યારે બચ્ચા એટલું કહ્યું, અચ્છા પિતાજી, મને તો આજે ખબર પડી કે સ્વાતિ બિંદુ સિવાય બીજું કોઈ પાણી પણ દુનિયામાં છે. મેં તો એના સિવાય કોઈને જલ કહ્યું નથી. મેં તો જલ એને જ માન્યું કે જે સ્વાતિ બિંદુમાં પડે એ જ પાણી, બાકી બધું નકામું છે. આપે કહ્યું ત્યારે ખબર પડી કે બીજું કે આનું નામ અનન્યતા કહેવાય. અને અનન્યતા એ ભક્તિનું ભૂષણ છે, દૂષણ નથી. કારણ અનન્યતા એ કોઈનો વિરોધ નથી. આ વિરોધ કરવાની વાતનો કોન્સેપ્ટ છે ને એ જ ખોટો છે. કારણ કે જયારે આપણે તુલના કરવા લાગીએ, ના કરવા લાગીએ, આમાં વિરોધની વાત જ નથી. આમાં નાના મોટાની કોઈ ચર્ચા કરવાની જરૂર નથી. હું બ્રહ્મ સંબંધ દ્વારા એક વર્યો ગોપીજન વલ્લભ નહીં સ્વામી. અમારા મીરાબાઈ જો એમ કહે કે મેરે તો ગિરધર ગોપાલ ને દૂસરો ન કોઈ, તો તમે શું સરઘસ કાઢશો? આવું કેમ બોલ્યા? બીજા નથી, નામ નથી. ના, આપણે જાણીએ છીએ કે વર્યા છે કૃષ્ણને, અને કૃષ્ણને વર્યા એમનું ગૌરવ છે. કૃષ્ણ ના કહેવડાવવું એમના માટે ગૌરવ છે. એમ વૈષ્ણવ એમ કહે હું શ્રીનાથજીને વર્યો છું, એમાં એને શરમાવાનું કે એની કમજોરી નથી. આ અનન્યતા એનું ગૌરવ છે. એ જ પાતિવ્રત ધર્મ છે આપણો. ઘણી વાર આપણે સંકોચમાં આવી જઈએ, અન્યાશ્રયને સમજવામાં બહુ મોટી ભૂલ કરી છે. એને વ્યવહારિક વિષય ન બનાવો, એ વૈચારિક વિષય છે, એ ભાવનાત્મક વિષય છે, એ ભાવનાની સિદ્ધિ છે. એક સ્ત્રી બધું જ મંગલસૂત્ર બધું લગાવે, કંકુ બધું જ મંગલ સિંદૂર વિંદૂર બધું લગાવે, એ વ્યવહારનો વિષય. પણ મનથી પતિની થઈને રહે એનો ભાવાત્મક વિષય છે. તો આમ વ્યવહારિક વૈષ્ણવ છીએ, એમ અનન્યતા દ્વારા આપણે ભાવાત્મક વૈષ્ણવ થઈએ છીએ. આપણી ભાવનાને એક સર્વોચ્ચ અવસ્થાએ પહોંચાડીએ છીએ અનન્યતાથી. તો કહ્યું અન્ય આશ્રય બાધક છે. અને અહીંયા આપણે 8મા શિક્ષાપત્રને વિરામ આપીએ, પ્રવેશ કરીએ 9મા શિક્ષાપત્રમાં. 9મા શિક્ષાપત્ર 35 શ્લોક લખ્યા છે હરિરાય મહાપ્રભુજીએ, અને એનો મુખ્ય વિષય પ્રભુના કિશોર સ્વરૂપનું વર્ણન. તમે વિચાર કરો કે એક ભાઈ ગુરુ બની પોતાના શોકાતુર ભાઈને પત્ર લખી રહ્યા છે, પણ ક્યાંય કોઈ સાંસારિક વાતો નથી, ભગવાન સિવાય કોઈ ચર્ચા જ નથી. આશ્ચર્ય આપણને થાય કે એ બંનેની ઊંચાઈ કેવી, લખનારની અને વાંચનારની બંનેની. ઘણીવાર કહેનારની ઊંચાઈ હોય, સાંભળનારની ન હોય. ઘણીવાર સાંભળનારની હોય, કહેનારની ન હોય. અહીંયા તો લખનાર પણ એવો અને વાંચનાર પણ એવો છે. બંને એ કક્ષાએ છે. અને એટલા માટે સાધારણ શબ્દોના આશ્વાસનની જરૂર જ નથી. જે સમજદાર હોય ને એની આગળ બહુ શબ્દો ન કહેવા પડે. જો નાદાન વ્યક્તિને ગમે તેટલું સમજાવશો એ સમજવાનો જ નથી, અને સમજનારને બહુ ખુલાસાની જરૂર જ નથી. એટલે માણસે એમ ઓછું બોલ્યું કે નાદાનને તમે ગમે તેટલા લોજિક આપશો ને એ એનો વિચાર છોડશે. અને સમજદાર છે ને એને બહુ ખુલાસાની જરૂર જ નથી હોતો. એ તમારી આંખો જોઈને સમજી જાય કે શું કહેવા માંગે છે. એ તમારો ચહેરાનો ભાવ જોઈને સમજી જાય કે આને દિલની સચ્ચાઈ કેવી છે. અને એટલા માટે કિશોર સ્વરૂપનું વર્ણન, પ્રેમ, આસક્તિ અને વ્યસનનું સ્વરૂપ શું છે, અને માર્ગ નિષ્ઠા અને આશ્રય કોને કહેવાય, આ બધા વિષયોની ચર્ચા આ 9મા શિક્ષાપત્રમાં કરી. અને પહેલા શ્લોકમાં વર્ણન કરતા શ્રી હરિરાયજી કહે, હવે હરિરાયજી જે શ્લોકો લખે છે એક માધુર્ય ભાવના ભક્ત તરીકે લખી રહ્યા છે. પૂર્વ બીજા આપણે શિક્ષાપત્રમાં જોયું ત્યારે બાલ ભાવનું દર્શન કર્યું, યશોદોત્સંગ લાલિત, યશોદાજીની ગોદમાં ખેલનારા પ્રભુ. પણ મેં પહેલા જેમ સમજાયું હતું, પુષ્ટિ માર્ગમાં 2 ભાવનો સેવા કરો. બાલ ભાવ એટલે નંદાલયની લીલા, કિશોર ભાવ એટલે નિકુંજની લીલા. આ બંને ભાવો પુષ્ટિ માર્ગમાં, કીર્તન સાહિત્યમાં પણ બંને ભાવો ચાલે. મંગળાથી લઈને શયન સુધી, નંદાલયમાં જાગે ને પોડે ત્યાં સુધીનો નંદ બાબાના ઘરનો એક ક્રમ, અને નિકુંજમાં વ્રજભક્તો સાથે મંગળાથી લઈને શયન સુધી પ્રભુ લીલા કરે, આ બંને ક્રમ. એટલે કે વિરુદ્ધ ધર્માશ્રય ધર્મની કાલે વાત કરી હતી કે પ્રભુ 11 વર્ષ ને 52 દિવસનો ટાઈમ પીરિયડ બ્રજમાં રહ્યા, પણ પ્રભુ 11 વર્ષના જ નહોતા. એ વિરુદ્ધ ધર્માશ્રય, એ બાલક પણ છે, એ જ ક્ષણે એ કિશોર પણ છે. જેમ મહાભારતના યુદ્ધમાં જયારે દુર્યોધનને ત્યાં ગયા અથવા અર્જુનને ત્યાં એ સારથી બને છે, એ જ સમયે વિરાટ સ્વરૂપ ધારણ પરમાત્મા કરી દિવ્યમ દદામિ તે ચક્ષુ, દિવ્ય ચક્ષુ દ્વારા દર્શન આપ્યા. આ વિરુદ્ધ ધર્માશ્રય મનુષ્ય જેવાય લાગે અને વિરાટ પરમાત્મા થઈ જાય એક જ ક્ષણે. અને આ શક્તિ કેવલ પરમાત્મામાં છે. એક જ પરમાત્મા એવા છે જે સર્વ ભાવોનું પોષણ કરનારા છે. અને એટલા માટે બ્રજમાં આખી પીછવાઈ કલામાં તમે જો ક્યાંય બાલકૃષ્ણ નથી, કિશોર જ છે. કારણ બાલ ભાવથી, યશોદાજીના ભાવથી શરૂઆત અને સ્વામીજીના ભાવમાં વિરામ, એ ફલશ્રુતિ છે. અને પહેલા બાલ ભાવ, બાલ સ્વરૂપનું વર્ણન કર્યું,
હવે હરિરાયજી કિશોર સ્વરૂપનું વર્ણન કરે છે કે કિશોર પ્રભુ કેવા છે. તે કહ્યું કદા નિજપતિ કૃષ્ણ સ્વબિંબમ દર્શયિષ્યતિ બદ્ધ બરહ શિખમ, એટલે કે મયુર પિચ્છ મસ્તક ઉપર પ્રભુએ ધારણ કર્યા છે અને મુખારવિંદ ઉપર શ્યામ વાકળિયા કેશ ઉડી રહ્યા છે. આ સ્વરૂપના દર્શન હરિરાયજીને થઈ રહ્યા છે. મયુર પિચ્છ મસ્તક પર છે. આપણા આચાર્યો તો રસશાસ્ત્ર પ્રમાણે અર્થો કરે કે પ્રભુ મયુર જયારે રસમત્ત બને ત્યારે પીછા ફેલાવે છે. અને આમ પ્રભુ બરહા પીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાંસ કનક કપીશમ વૈજયંતિમ ચ માલામ રંદ્રાન વેણોરધર સુદયા પૂરયન ગોપ વૃંદૈ વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. જે વેણુ ગીતમાં સુખદેવજીએ વર્ણન કર્યું એવું કિશોર સ્વરૂપનું વર્ણન અહીંયા હરિરાયજી કરે છે. અને કિશોર સ્વરૂપમાં મહત્વનું અંગ મસ્તકથી શરૂઆત. મેં કહ્યું ને આપણે ત્યાં શૃંગાર રીત અને વિપરીતી પ્રકારથી થાય, એટલે કે મસ્તકથી શરૂ કરી ચરણ સુધી શૃંગાર થાય. આખો પ્રકાર શૃંગારનો છે. અને એટલા માટે વર્ણન કર્યું કે પ્રભુ કેવા છે, તો કે મોર પીછ ધારણ કર્યું છે. સુંદર વદન વદનમ મધુરમ. મહાપ્રભુજી કહ્યું ને કે મુખારવિંદ મધુર છે પ્રભુ. અને મુખારવિંદ કેવું છે પ્રભુનું, અનેક પ્રકારથી આપણે એની બહુ વિસ્તારની ચર્ચા છે અને એના પર વાકળિયા કેસ ઉડી રહ્યા છે. એવા સુંદર સ્વરૂપ શ્રી ઠાકોરજીનું જે કિશોર સ્વરૂપ છે એ સ્વરૂપનું દર્શન પ્રભુ મને ક્યારે આપશે, એવો તાપ હરિરાયજી અહીંયા પ્રગટ કરી રહ્યા છે. સ્વયં પોતાના ભાઈને શું લખે છે કે આવા ઠાકોરજી કિશોર સ્વરૂપના જે વ્રજભક્તોને દર્શન આપતા એ સ્વરૂપનું મને ક્યારે દર્શન થાય. પ્રભુના એ સુંદર નેત્રો જે ગોપી ગીતમાં ગોપીજનો કહે છે ને, પ્રભુ આપનું એ સુંદર મુખારવિંદ કમલસી અખિયા લાલ તિહારી 300 તક તક તીર ચલાવે. એટલે ગોપીઓ કહે આવું મુખારવિંદ કેવું, એ વિખરાયેલા કેશ મુખારવિંદ પર હોય, ગોરજથી મંડિત થયેલું મુખ હોય અને અધર પર પધરાવી હોય વેણુ, અને વેણુનો નાદ ભરતા ભરતા પ્રભુ વૃંદાવનથી ગોકુલ આવે અને ત્યારે પાપણ બંધ થાય ત્યારે અમને એમ લાગે ત્રુટિ યુગાય તે, જાણે યુગ વીતી ગયો હોય એવો વિયોગ અમારા હૃદયમાં થાય. બસ આવા વિપ્રયોગની યાચના હરિરાયજી કરી રહ્યા છે. મર્યાદા ભક્તિ અને પુષ્ટિ ભક્તિ બંનેમાં ફરક એ છે. મર્યાદા ભક્તિમાં મહાત્મ્ય નિષ્ઠા હોય છે, સામર્થ્ય નિષ્ઠા હોય છે. પ્રભુ આવા પ્રભાવશાળી, આવા દયાળુ, ऐश्वर्य वीर्य यश श्री ज्ञान वैराग्य इन 6 धर्मों को धारण करने वाले हैं. इस प्रकार महात्म्य की निष्ठा मर्यादा भक्ति में होती. પણ એની તકલીફ એ કે જે દિવસે તમને મહાત્મ્યનો અનુભવ નહીં થાય એ દિવસે એ પરમાત્મામાં અભાવ પણ આવી જશે. જે દિવસે ભગવાન દયાળુ અનુભૂત નહીં થાય એ દિવસે ભગવાનમાંથી ભાવ પણ જતો રહેશે. અને એટલા માટે પુષ્ટિ ભક્તિ એટલે સ્વરૂપ નિષ્ઠા. ગોપીઓ કહે કે ભલે રે તું અમને રડાવ પ્રભુ, તું ભલે મને અમને હસાવ પ્રભુ, ભલે તું અમને સન્માન આપ પ્રભુ, ભલે ને તું અમારું અપમાન કર, અમે તો તને પ્રેમ કરીએ છીએ. તું અમને કોઈ વસ્તુ આપે ન આપે, તું અમને સાચવે ન સાચવે, તું અમને પ્રેમ કરે ન કરે એ પણ શરત નહીં કે અમે તને જેવો પ્રેમ કરીએ છીએ એવો તું અમને કર. પણ અમે તને ચાહીએ છીએ, તારી પાસે કંઈ નથી ચાહતા. અમને તારી જરૂર છે, તારાથી અમને કાંઈ નથી જોઈતું. આ સ્વરૂપ નિષ્ઠા છે. અને એટલા માટે સ્વરૂપનું વર્ણન શ્રી હરિરાયજી અનેક પ્રકારથી કરે છે. પ્રભુએ મુરલીને ધારણ કરી 14મા શ્લોકમાં જેમ હરિરાય મહાપ્રભુજી સમજાવે છે, મુરલીને ધારણ કરનારા પ્રભુ ચિત્તની ચોરી કરનારા છે. વેણુ નાદ કરીને જડને ચેતન કરે ને ચેતનને જડ કરી નાખે એવું પ્રભુનો નાદ છે. અનેક પ્રકારના માધુર્યની જે વાત કરી છે, એ રૂપ માધુરી હોય, એ વેણુ માધુરી હોય, એ લીલા માધુરી હોય, કે ધામ માધુરી હોય, પ્રભુના વેણુ નાદનો એ પ્રભાવ છે કે જડ છે ચેતન જેવા થઈ જાય અને ચેતન છે જડ જેવા થઈ જાય, એના ધર્મો બદલાઈ જાય. અને વેણુનાદ માટે તો ઘણી ઘણી ચર્ચા કરી શકાય. આ વેણુ શું છે? આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજી તો કહે છે વ એ બ્રહ્માનંદ વિષયાનંદ, ણ એટલે બ્રહ્માનંદ. અને આ બંને આનંદ જેની આગળ અણુ જેવા થઈ જાય એ જ વેણુ છે. એવો આ વેણુનો ધર્મ છે. આગળ 20મા શ્લોકમાં શ્રી હરિરાય મહાપ્રભુજી ભક્તના હૃદયમાં થતી આરતીની વાત કરતા આજ્ઞા કરે. 20મો શ્લોક, પ્રભુમાં પરમ પ્રેમ જાગે અને સતત પ્રભુ માટે ભાવ રહે તો એ લૌકિકમાં બાધ કરનારો છે. જ્યારે સંસારમાં રહીને આપણે ભક્તિ કરતા હોઈએ, આપણે સંસાર છોડીને ભક્તિ નથી કરતા, પણ જ્યારે ભગવાનમાં જીવ તલ્લીન થતો જાય
તો ધીરે ધીરે સંસાર એને બાધક થાય. પણ આપણા પુષ્ટિ માર્ગમાં તો આવી આરતી જ સાધક છે. પણ ગ્રહસ્થાશ્રમ જ્યારે બગડે, યા લૌકિક બહુ સાચવી ન શકીએ, ત્યારે આપણે બધા ગ્રહસ્થાશ્રમીઓ થોડા અસ્વસ્થ બનીએ છીએ. તો ઘણીવાર આપણે લોકો સંન્યાસીના ધર્મો વાંચીએ, સાંભળીએ, એટલે ઘણા લોકોને એવું જ હોય કે બસ આ નોકરી કરવી, પરિવાર સાચવવા, આ બધું જાણે પાપ જ ન કરતા હોય. આ પાપ નથી, આ જ ગ્રહસ્થના ધર્મો છે. તમે જે કરો છો એ ગ્રહસ્થી તરીકે બરાબર કરી રહ્યા છો. ગ્રહસ્થે આમ જ કરવાનું હોય. આખી દુનિયાને સાચવીએ પણ નિકટના સ્વજનોને ન સાચવી શકીએ તો એ ગ્રહસ્થી તરીકે આપણે ઘણીવાર વિફળે થઈએ. અને એટલા માટે ઘણીવાર હું કહું કે આમ ભણવામાં આપણને 7 વાર તો શીખવાડે છે, પણ આજે હું તમને 8મા વાર વિશે કહેવા માંગુ છું. 7 વાર આપણને સ્કૂલમાં શીખવાડ્યા: સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર, અને 8મો વાર છે પરિવાર. અને જો આ પરિવારને ભૂલ્યા તો 7 વાર બગડશે. અને એટલા માટે પુષ્ટિ માર્ગની એક એવી વિચારધારા છે કે અહીંયા બધાને છોડીને નહીં, અહીંયા બધાને લઈને ભગવાનની ભક્તિમાં જાઓ. કારણ આપણે સાધારણ જીવો છીએ, સંસારમાં રહીએ છીએ. સંસારમાં કોઈ કહે, આપણા મનને અસર થાય છે, આપણે અનાસક્ત નથી થયા એટલે ચિત્તમાં ઉદ્વેગ થાય છે. એના કરતા ઘરમાં પ્રયાસ એમ કરવો કે દરેકના હૃદયમાં ભાવ જાગે અને દરેકની પોતપોતાના પ્રકારની સેવા હોય. જરૂર નથી કે બધા જ બેસીને શૃંગાર જ કરે. કોઈ બજારમાંથી કોઈ વસ્તુ લાવી આપે, કોઈ કમાઈને ધન લાવી આપે, કોઈ બીજી અન્ય વ્યવસ્થા કરી આપે. આ બધા જ સેવાના અંગ જાણવા. એટલે કદાચ કોઈ ઠાકોરજી પાસે બહુ ન બેસતો હોય પણ બહાર પણ ભગવાન સંબંધી કાર્યોમાં મદદરૂપ થતો હોય તો એ પણ સેવામાં જ છે. એ સેવા નથી કરતો એમ ન કહેવાય. તો જ્યારે આવો બાદ થાય, પ્રેમ જ્યારે પ્રગટે, ત્યારે 3 અવસ્થાની વાત આગળ હરિરાય મહાપ્રભુજી કહે છે. પ્રેમ, આસક્તિ અને વ્યસન, આ 3 અવસ્થામાંથી પસાર થાય છે. સૌથી પહેલા પ્રેમ જાગે, પછી એ જ પ્રેમ આગળ વધતા આસક્તિ બની જાય, અને એ જ આસક્તિ ફલાત્મક થાય તો એ વ્યસન રૂપ બની જાય. પછી પ્રભુ વગર રહી ન શકાય એવી અવસ્થા પ્રાપ્ત થઈ જાય જીવને. અને જ્યારે આવા વ્યસન અવસ્થા પ્રાપ્ત થાય તો વાર્તા સાહિત્યમાં તમે જુઓ, અનેક ભગવદીઓના ચરિત્ર આવે છે. પ્રભુ એના વગર ન રહી શકતા ને એ પ્રભુ વગર ન રહેતા. અન્યોન્ય નિરોધ છે એમ વાત કરી. આગળ 23મા શ્લોકમાં સાક્ષાત પ્રભુના મુખારવિંદ રૂપ શ્રી મહાપ્રભુજી પ્રગટ થયા છે. એ મહાપ્રભુજી મૂર્તિમંત મહાપ્રભુજી રૂપે શ્રી ઠાકોરજીના મુખારવિંદનું સ્વરૂપ પધાર્યું છે. અને એટલા માટે એના સંબંધથી આ 3 ભાવની પ્રાપ્તિ થાય છે એમ કહી 23મા શ્લોકને વિરામ આપી 27મા શ્લોકમાં માર્ગ નિષ્ઠાની વાત કરી કે તમે જે માર્ગ ઉપર ચાલી રહ્યા છો એની નિષ્ઠા તમારી કેવી છે એમ કહેતા 27મા શ્લોકમાં શ્રી હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરે છે. સુંદર વાત કરતા સમજાવ્યું. જે વલ્લભ આખ્યાનમાં ગોપાલદાસજીએ કહ્યું કે ભક્તિ માર્ગી જીવ સ્વતંત્ર કેવળ ભક્ત ન થાય. અહીંયા સ્વતંત્ર કેવળ ભક્તિ નથી, અહીંયા પ્રદત્ત ભક્તિ છે. એટલે કે માર્ગ નિષ્ઠા, તમને સ્વરૂપ નિષ્ઠા હોય, લીલા નિષ્ઠા હોય, પણ એ સ્વરૂપની પ્રાપ્તિ માટે જે માર્ગ ઉપર તમે ચાલી રહ્યા છો એ માર્ગ નિષ્ઠા જો પ્રગટ ન થાય તો પોતાના ગંતવ્ય સુધી પહોંચી ન શકે. એટલે કે સીધી સાદી ભાષામાં કહું કે તમને પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ થવાનો ગૌરવ જો હૃદયમાં નહીં હોય તો કદાચ પ્રભુની પ્રાપ્તિ સુધી નહીં પહોંચી શકો. તમને વૈષ્ણવ થવાનો ગૌરવ ખરો કે હું વૈષ્ણવ છું, અને આ વૈષ્ણવતાનું ગૌરવ આપણને પ્રભુ સુધી લઈ જાય છે. અને કહ્યું કે આ માર્ગ નિષ્ઠા શેનાથી થાય? શું વૈષ્ણવતાનું ગૌરવ કેવલ કોઈ ગ્રંથ કે પુસ્તક વાંચી લેવાથી થશે? તો કહું જ્ઞાનથી માર્ગ નિષ્ઠા થતી નથી, પણ ગુરુના વચનથી થાય છે. સદગુરુના વાક્યમાં વિશ્વાસ રાખવાથી થાય છે. અને એટલા માટે મહાપ્રભુજીને તમે માનો છો, પણ હવેથી મહાપ્રભુજી નું માનવાનું શરૂ કરી દો. શ્રી મહાપ્રભુજી જે આજ્ઞા કરી રહ્યા છે એ મારા જીવનમાં ચરિતાર્થ થાય ત્યારે પુષ્ટિ ભક્તિ માર્ગની નિષ્ઠા સિદ્ધ થાય. અને એટલા માટે આપણે ત્યાં ધર્મ, સંપ્રદાય, પંથ, અનેક પ્રકારના વ્યવસ્થાઓ છે. ધર્મ તો હિન્દુ ધર્મ આપણે કહીએ છીએ, અને એક બહુ મોટી ગલતફહેમી પણ સમાજમાં એમ છે કે આ જુદા જુદા સંપ્રદાયો એ બધા વાડા છે ને ભાગલા છે ને, અને ધર્મસ્થાનેથી આવી વાતો કરવામાં આવે ગેરસમજથી. એક વસ્તુ યાદ રાખો, આ વાડા નથી, આ વ્યવસ્થા છે. બહુ મોટો ફરક છે વાડા અને વ્યવસ્થાનો.
આ અત્યારની એક બહુ મોટી મુશ્કેલી સમાજની એ છે કે દરેક વ્યવસ્થાઓને વાડા વાડા બંધન ભાગલા ભાગલા કહી અને બધું ખોલી નાખશો ને તો સમાજ વ્યવસ્થામાંથી છૂટો પડી અને સમાજ ટોળું બની જશે, અને ટોળું બની જશે તો એ જ ટોળું સમાજ માટે ખતરનાક બની જશે. એટલે દરેક વ્યવસ્થાઓને તમે ભાગલા ન કહો, દરેક વ્યવસ્થાઓને તમે વાડા ન સમજો. આ એક સુંદર અને ઉત્તમ પ્રકારની વ્યવસ્થા છે હિન્દુ ધર્મની. તમે ક્યારેક કુંભ મેળામાં જાઓ તો તમને ખબર પડે કે હિન્દુ ધર્મનું આખું સ્ટ્રક્ચર કેવું છે. આપણા પ્રધાન 5 આચાર્યો, જેમ ક્રિશ્ચિયાનિટીમાં પોપ હોય એમ આપણા પ્રધાન 5 આચાર્યો, શંકરાચાર્યજી, નિંબાર્કાચાર્ય, માધવાચાર્ય, રામાનુજાચાર્ય, શ્રી વલ્લભાચાર્ય, આટલા આચાર્યો આપણે ત્યાં માન્યા. આચાર્ય વૈષ્ણવ સંપ્રદાયના આચાર્ય. 5 પ્રકારની આપણી પંચ દેવની ઉપાસનાનો પ્રકાર છે: વિષ્ણુ, શિવ, શક્તિ, સૂર્ય અને ગણપતિ. આ પંચદેવ આખું, અને એમની પરંપરા, એની સાધનાની પરંપરાથી સંપ્રદાય બને છે. સમ્યક પ્રદાય, એક જે ભગવાનથી ચાલી આવતી પરંપરા હોય એને કહેવાય સંપ્રદાય. કારણ કે દરેકની ઉપાસના પદ્ધતિ જુદી છે. જે રીતે વિષ્ણુ પ્રસન્ન થાય છે એ રીતે મહાદેવજી નથી થતા, જે રીતે મહાદેવજી થાય છે એ રીતે સૂર્ય નથી થતા, જે રીતે ગણપતિ થાય છે એ રીતે માતાજી નથી થતા. દરેકના એ વિશિષ્ટ વિધાનો છે. અને એમાંથી આ સંપ્રદાયો પ્રગટ થયા કે જે વિષ્ણુને મૂળ રૂપે ઈષ્ટ માનીને સ્વીકારે એને વૈષ્ણવ કહેવાય, જે શિવને ઈષ્ટ રૂપે માને એ શૈવ કહેવાય, જે ગણપતિને ઈષ્ટ રૂપે માને એ ગાણપત્ય કહેવાય, જે માતાજીને ઈષ્ટ રૂપે માને એ શાક્ત કહેવાય, જે સૂર્યોપાસક, છઠ્ઠી આદિના વિહારમાં ઉત્સવ થાય છે, છઠ પૂજન. તો જે પરંપરાઓ આ રીતે ઉપાસનાથી બને છે. અને એટલા માટે ધર્મ એ બધા માટે મૂળમાં જે 10 લક્ષણ મનુસ્મૃતિમાં મનુ મહારાજે બતાવ્યા, આ જે કહ્યું કે દ્યુતિ ક્ષમા દમો સ્તેયમ શૌચમિન્દ્રિય નિગ્રહ ધી વિદ્યા સત્યમ ક્રોધો દશકમ ધર્મ લક્ષણમ. આ 10 ધર્મના લક્ષણ છે: દ્યુતિ, ક્ષમા, દમ, અસ્તેયમ, ચોરી નહીં કરવી, દયા રાખવી, કરુણા રાખવી. આ બધાને કોમન નિયમો છે. પણ કેવલ ધર્મ કરવાથી ભગવાન મળતા નથી, પુણ્ય મળે છે. પણ પુણ્ય ક્ષીણે પુણ્ય મૃત્યુ લોક. પુણ્યના 2 ફળ છે. પુણ્યના 2 ફળ કહે, કાં સ્વર્ગની પ્રાપ્તિ થાય, કાં સંસારમાં સૌભાગ્ય રૂપે સુખની પ્રાપ્તિ થાય. આ પુણ્યના 2 ફળ. પુણ્યથી ભગવાન નથી મળતા. અને એટલા માટે ઋષિઓ આગળ વધ્યા, અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. હવે અમે બ્રહ્મની જિજ્ઞાસા કરીએ છીએ. તમે માનવ છો તો આ ધર્મનું પાલન તમારે કરવું જોઈએ, પણ કેવલ દેહ ધર્મ એટલામાં પૂરતું નથી. તમે એક આત્મા પણ છો, અને એ એક દેહ ધર્મ થયો, બીજો થયો આત્મધર્મ.